દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર। શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે ભલામણ। ટન દીઠ 6000 ભાવ કરવા ભારત સરકારને ભલામણ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી। ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભલામણ। ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા છે। દક્ષિણ ગુજરાત 5 લાખ ખેડૂતો ખેતી કરે છે। 4 લાખ એકરમાં શેરડીની ખેતી થાય છે। ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31 થી વધારી 45 કરવાની માંગ છે। ખાંડની કિંમત વધે તો 6000 રૂપિયા પોષણ ભાવ મળે। રાજ્ય સરકારના કૃષિ ભાવ નિયમન પંચની મીટિંગમાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારને જે ભાવ નિયમન પંચે જે શેરડીના ટેકાના ભાવની જે ભલામણ કરી છે, લગભગ 600 રૂપિયા ક્વિન્ટલ એટલે લગભગ 6000 રૂપિયા ટનનો ભાવ થાય છે। અને હાલમાં જે કેન્દ્ર સરકારની જે ટેકાનો ભાવ છે લગભગ 3400 રૂપિયા ટન છે। શેરડીઓમાં ખેડૂતોને ખૂબ જ ખર્ચાઓ વધી રહ્યા છે। એના અનુસંધાનમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ખૂબ જ સારા શેરડીના ભાવો કેન્દ્ર સરકારના જે રીતે ભલામણ કરી છે, ખેડૂતોમાં આનંદ છે। સાથે સાથે તમે જો તો જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો લગભગ 5 લાખ કેટલાક ખેડૂતો શેરડી પકવતા ખેડૂતો છે। એની સાથે લગભગ 5 લાખથી પણ વધારે એમના કર્મયોગી કર્મચારીઓ સાથે લગભગ એના ખેત મજૂરો પણ છે। એ લગભગ 10 લાખ જેટલા લોકોને રોજગારી આપતો આ ખાણ ઉદ્યોગ છે। અને સ્વાભાવિક છે કે જે રીતે ખેતી ખર્ચ વધી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પણ પોષકક્ષમ ભાવોની આશા રાખી રહ્યા છે। સાથે સાથે જે રીતે કેન્દ્ર સરકારે ખાસ કરીને જો આ ટેકાના ભાવ જો આપવા હોય તો સ્વાભાવિક છે કે જે ખાંડની લઘુત્તમ